સવારામ બાપાની જગ્યા રામદેવ પીર મંદિર પીપળીધામ. આજે આપણે પૂર્ણિમા નિમિત્ત મળ્યા છીએ ત્યારે આસો સુદ પૂનમ આજની સેવા ભોજનશાળાની અંદર તન મન ધનથી જેને સેવા આપી છે જે સેવક પરિવાર ગામ બોર્ડ સાણંદ જેજરા યાવા વાસણા ખોડા લીલાપુર મણિપુર ગરોડિયા ગોધાવી મુલસાણા સકલપુરા માધવનગર સોલા અને વડનગર આટલા ગામના સૌ પરિવારે આજે ભોજનશાળાની અંદર 24 કલાક સેવા આપી આપ બધા ખૂબ નજીક અને જાણીતા છો, વિશેષ નહીં કહેતા. સેવા બદલ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. એક આમંત્રણ ભજન સત્સંગ અને ગુરુ મહારાજની પધરામણી નિમિત્ત કડી મુકામે કામનાથ પાર્ટી પ્લોટ નાની કડી રોડ ત્યાં કારતક સુદ 13 ને સોમવાર દેવ દિવાળી પહેલા તારીખ 3/11/2025 શ્રદ્ધાંજલિ અંતર્ગત કાર્યક્રમ છે. ભોજન પ્રસાદ અને ભજન સત્સંગના આવા રૂડા અવસરે ભાઈ શ્રી સ્વર્ગસ્થ ઠાકોર જયંતિભાઈ માલાજીભાઈ એમના દીકરા આપ સૌને સેવક પરિવારને કારતક સુદ 13 સોમવાર 3/11/2025 રાત્રે હરિહર પ્રસાદ ભજન સત્સંગનો કાર્યક્રમ છે. એમાં પધારવા માટેનું આમંત્રણ આપે છે. આપ એની નોંધ લેશો. જેમાં ભજન ગાયક ભૂપેન્દ્ર મહારાજ, નરસિંહ મહારાજ અને પ્રકાશ મહારાજ સંતવાણીનો દોર આપશે. જે પરિસરમાં આપણે આજ મળ્યા છીએ તો સૌ પ્રથમ
બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબના શ્રી ચરણે કોટી કોટી પ્રણામ કરી, સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ એમના શ્રી ચરણે કોટી કોટી પ્રણામ કરી, આપણા ઈષ્ટદેવ બાબા રામદેવજી મહારાજના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. અહીંયા જે કોઈ સાધુ સંતો જ્યાં બેઠા હોય ત્યાં આપ સૌને વંદન. સાજંદા કલાકારને દિલથી આવકારીએ. વિશેષ ઈશ્વરભાઈ ભાલાણી, અન્ય જે કંઈ આ પ્રસંગની અંદર સેવક પરિવાર, અન્ય જે કોઈ ધર્મ ભાવના લઈને આવ્યા હોય, દરેકને ભાવથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. આનંદ અવસર અણમોલ છે. મંગલ મુક્તિ કો દ્વાર, કહે બળદેવ માનવને ધન્ય છે, જેના દેવ ઈચ્છે દીદાર. આનંદ આસો માસનો જાણે કોઈ સમુદ્ર કેરી છીપ, પ્રેમ બતાવે પૂનમે ઉછળે તન મન સહિત. આસો સુદ પૂર્ણિમા એ વાતાવરણને જોતા મહાપુરુષોની દ્રષ્ટિએ એક આ જગત અને એક ભગત, બંને સૃષ્ટિનું જે નિરૂપણ છે, કેવી રીતે છે, કેમ અલગ અલગ છે. ચાહે ભક્ત પરંપરા હોય, સંત પરંપરા હોય યા સામાજિક જગત પરંપરા હોય, એમાં પણ દાતાર હોય, સૂર્ય હોય કે પ્રેમી હોય, આસો માસનું જે વાતાવરણ છે, જે પૂનમ છે, મહાપુરુષોની દ્રષ્ટિએ કે જીવનની અંદર જે દર્શનનું મહત્વ છે, જે ઉત્તમ મહાપુરુષોના શબ્દનું મહત્વ છે, જે સુગંધિત વાતાવરણનું જે મહત્વ છે, ધર્મમાન્ય અને વૈદિક પરંપરા મુજબ જે ખાન અને પાનનું જે મહત્વ છે, જે સંગતનું મહત્વ છે, ઉત્તમ સંગત, એની નજીકતા, ઉત્તમ વિચારો, એની જે મહાનતા, એવા કોઈ સમય, એવી તિથિ, એવી કોઈ તારીખ, એવી કોઈ ઘડી, એવી કોઈ પલ, જે પલમાં
જે પુરુષો સાધના દ્વારા પોતે એવા સંજોગને પ્રાપ્ત કરી ગયા, ત્યારે આવા મહાન પુરુષો, સુરવીર પુરુષો, દાતાર પુરુષો, ભક્ત સંતો એવી પડે પાયકા છે. એમાં જે આ વાત થઈ એ બધો પરિભાવ માનવ જીવનમાં પડે છે, માનવના ભવિષ્ય ઉપર પડે છે. વર્તમાન ભૂતકાળ કર્મના આધારે જે પ્રાપ્ત થયું છે તે, એમાં વિશેષ કરી પૂર્વજન્મના ગર્ભની સંસ્કારની જે મજબૂતાઈ છે એની તો કોઈ વાત અનેરી છે. ભવિષ્યની ભલે ખબર ન હોય, ભૂતકાળની ખબર ન હોય, પણ મનુષ્ય વર્તમાનને તો જોઈ શકે છે, માપી શકે છે કે આ બધો ફરક ક્યાં છે. એવું જે કર્મ, એ કર્મ કરવાનો જે સમય, એ કર્મે જે વિચાર, એ કર્મની દ્રષ્ટિ, એ કર્મનો ભાવ, એ કર્મનો ખોરાક, એ કર્મની ઈચ્છા, એ પ્રકારનું વાતાવરણ આસોમાં શું બતાવે છે? સાહેબ કે છે, कबीर कुआ एक है पनिहारी अनेक, बर्तन सब न्यारे भये पानी सब में एक. तो विचार आवવાની શક્યતા છે. ગગન મંડળમાં આકાશમાંથી જે વરસાદ વરસે છે, શરદ પૂર્ણિમાની રાત્રિએ 12 વાગે શાંતિ નક્ષત્રમાં પાણી એક જ છે. 27 નક્ષત્રમાં થઈ એ નક્ષત્રનો પરિભાવ લઈ, એ વાતાવરણનો પરિભાવ લઈ અને જે ધરતી ઉપર, જે જગ્યાએ, જે પ્રાણી ઉપર, જે પશુ ઉપર કે જે માનવ ઉપર જ્યારે એ ધરતી ઉપર એ પાણી આવે છે, ત્યારે સ્ફટિકની શિલા હોય તો માં હીરા નીપજે છે, સમુદ્રની જો છીપ હોય તો મોતી નીપજે છે, હાથીના મસ્તક ઉપર પડે તો ગજમણી થાય છે, નાગના મસ્તક ઉપર પડે તો નાગમણી થાય છે. એવી રીતે જે આવા મહાન પુરુષો જે થઈ ગયા, ગર્ભની સંસ્કૃતિ જેની પૂર્વ જન્મની મજબૂત હતી, એ સંસ્કાર લઈને આવ્યા, એ પુરુષોની એ સત્તા, એ તાકાત, એ શક્તિ અલગ છે. પણ સાધના દ્વારા સેવક પરિવાર ગુરુના ચરણે રહી, ચાહે સામાજિક જગતનું જ્ઞાન મળે તો પણ, સાહેબે ગર્ભગીતા લખી છે, શિવજી મહારાજે ગર્ભગીતા લખી છે કે એવા સંજોગ, એવી તિથિ, એવો વાર, એવો નક્ષત્ર, એવી જે નાડી ચાલતી હોય, એવો જ્યારે સંજોગ બને ત્યારે શરીર દાતાર પેદા થાય છે, પ્રેમી પેદા થાય છે. એવી જ રીતે ધર્મની અંદર પણ સવારામ બાપાએ, બળદેવદાસ બાપાએ જે તિથિઓનો મહિમા મૂક્યો છે, લાભ પાંચમ છે, 11 છે, બીજ છે, પૂનમ છે, આવા જે તિથિ છે એનો મહિમા શું છે કે સ્વાંતિ નક્ષત્ર ના હોય અને વરસાદ વરસે અને જો બીજું નક્ષત્ર હોય તો એનો પરિભાવ લઈને પૃથ્વી પર આવે છે. એવી રીતે માનવ જીવન
મહાપુરુષો બે ખેતી બતાવે છે કે સારી ભમ વાવો રૂડા સફળ ફળે. ગગન મંડળમાં જો વાવો તો સફળ થાય, કાલર ખેતરમાં સંતો બીજ મત વાવો. કારણ કે ધરતી ઉપર એવી કોઈ ખેતી ન કરશો જે તમારી ખેતી વ્યર્થ જાય. મનુષ્ય કેવી રીતે કરી શકે? મનુષ્ય કંઈ જ ના કરી શકે. આ તો જેની પાસે અનુભવ છે એને આ બધું લખીને ગયા છે, અને લખીને ગયા છે એને જ્યારે વાંચીએ એમના અનુભવને કરોડો વંદન કરીએ. પણ મનુષ્ય કોઈ કરી શકે, બધાય ન કરી શકે. શિવજી મહારાજની ગર્ભગીતા, સાહેબની ગર્ભગીતા એક જગ્યાએ લખ્યું છે કે શુક્રવારનો દિવસ હોય, પુરુષની સૂર્યનાડી ચાલતી હોય, સ્ત્રીની ચંદ્રનાડી ચાલતી હોય, અને સંસાર જો ભોગવે તો એના ઘેર રાજાનો જન્મ થાય. આ લખી નાખ્યું, આ કરતા જિંદગી જતી રહે, કોઈ કરી ન કે ડાબીન જમણી જોવામાં 20 વર્ષ જતા રહે, કોણ રાહ જોવે? અને એટલી રાહ જોવે તો અવશ્ય સંત પણ પેદા થાય, સૂર્ય પણ પેદા થાય, ને રાજા પણ પેદા થાય. સાચું છે. એમ જ્ઞાનની ભૂમિકા પર બરાબર છે, પણ મનુષ્ય એમ સીધો તાગવા જાય તો તાગી શકે એમ નથી. પણ જેની જે કક્ષા, જે ગતિ, જે મતિ, જે બુદ્ધિ, અનેક વસ્તુ મહાપુરુષે રસ્તામાં મૂકી છે. એવું નથી 10 મણ ઉપાડવું જ પડે. 100 ગ્રામ ઉપાડો, 100 ગ્રામ ઉપાડતા તમે 10 મણ ઉપાડી શકો, સીધા 10 મણ ના પણ ઉપાડી શકો. એમ જીવનને જ્ઞાનની ભૂમિકા દ્વારા મહાપુરુષોની, સાચા સંતોના ચરણે રહી કેળવવું પડે છે. એમાંથી જ આ બધી ઉત્તમ સુવાસ, ઉત્તમ પ્રકાશ, ઉત્તમ જ્ઞાન, ઉત્તમ કર્મ આજે સૃષ્ટિ પર આપણને આદર્શ આપી રહ્યા છે. આ પુરુષોએ મહેનત ના કરી હોય તો આટલો ધર્મનો, આટલો આધ્યાત્મિક, આટલા સંતોનો, સાધુનો, મહાપુરુષોનો, ગીતાનો, રામાયણનો, ભાગવતનો આટલો મહિમા ના હોય. મહાપુરુષોએ બહુ મંથન કર્યું છે, ખૂબ મહેનત કરી છે. આપણે પણ એમાં મહેનત કરી શકીએ છીએ, પણ બધાય સમાન નહીં. સવારામ બાપાના ભજન વાંચીએ, સાંભળીએ, બળદેવદાસ બાપાના, સાહેબના, મહાપુરુષોના ભજન સાંભળીએ, ભાવના, જિજ્ઞાસા દુનિયામાં બધાયને થાય, પણ કરી ના શકે. જિજ્ઞાસા બધાયને થાય, કારણ કે મહાપુરુષના શબ્દોની મહેફિલ જ એવી છે. મનુષ્ય જાણે છે કે અયોગ્ય વાતાવરણમાં અયોગ્ય કોઈ સંગ કરી જુએ મહિનો, અને એની પછી મસ્તી જોઈ લે, એનું જીવન જોઈ લે, કેવું બને છે, અંધકારમય બની જાય છે. એમ જ્ઞાનની છાયામાં, મહાપુરુષોની છાયામાં, દેવ પુરુષોની છાયામાં, ધર્મસ્થાનોની છાયામાં જ્યારે બેસીએ છીએ ત્યારે સાચા સંગ દ્વારા ઉત્તમ વિચારોની શરૂઆત થાય છે. ભાવ જાગે છે, પ્રેમ જાગે છે, પછી ઈચ્છા થાય છે કે લાવો કંઈક જીવનમાં કરીએ. અને પોતાની ગતિ પ્રમાણે, પોતાની બુદ્ધિ પ્રમાણે, પોતાની શક્તિ પ્રમાણે જ ભક્તિ થાય. એમ કરીને જીવન બધાએ ઉજ્જવળ બન્યા છે. એવો એ જે પરિભાવ છે, એ પરિભાવનો આજ પણ સૃષ્ટિ ઉપર મોજૂદ પ્રભાવ છે. તો અયોગ્ય જ્યારે વાતાવરણ હોય તો અમુક પ્રકારના ઉત્તમ કર્મ નથી થતા, એવું આપણું શાસ્ત્ર પણ બતાવે છે, આપણું જ્યોતિષ પણ બતાવે છે, અને આપણું વૈદિક શાસ્ત્ર પણ બતાવે છે. ઘડી પલ, દિવસ, નક્ષત્ર, વાર, તિથિ બધાયનું મહત્વ છે, પણ એ જાણે છે, કઈ ગયા છે, આપણે જાણતા નથી. અને એટલું બધું જ્ઞાન છે, એટલું બધું જ્ઞાન છે, એટલું બધું જ્ઞાન છે. અનંત બ્રહ્માંડ છે, અનંત બ્રહ્માંડનું અનંત જ્ઞાન છે. કેટલુંક જાણશો? મનુષ્ય જ્યાં ઊભો છે ત્યાંથી
જન્મો છે, જે વાતાવરણમાં છે, જે કુટુંબમાં છે, જે સહવાસમાં છે, જે પ્રકારની ગુણ કર્મ સ્વભાવ પ્રકૃતિ છે, ત્યાંથી જેટલું બની શકે એટલું થોડું થોડું ઉપાડતા એ કંઈક જીવન જો સફળ થાય તો મનુષ્ય અવતાર એને લેખે ગણાય છે. આવ્યા છે, જતા તો રહેવાના જ છે. સૂઈ રહે તોય જીવન પૂરું છે, દોડે તોય જીવન પૂરું છે, કંઈ કરે તોય જીવન પૂરું છે, અને કંઈ ન કરે તોય જીવન પૂરું છે. સાહેબ કહે છે એક શ્વાસ જ્યારે ઓછો થાય છે, પૂરી સૃષ્ટિની મિલકત આપતા એ શ્વાસ પાછો નથી મળતો, એ કેટલી કિંમત છે. એટલે સવારામ બાપાને કહેવું પડ્યું કે શ્વાસો શ્વાસ સમરણ ચલે, નહીં પુણ્ય નહીં પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કોજ. આવી જે શ્વાસની દોર છે એ પુરુષો સાધી જ્યાં માટે જ એમનો આવો મોટો મહિમા છે ને એમની છાયામાં આપણે આનંદ કરીએ છીએ. કોઈની બુદ્ધિ કંઈ પણ સમજે તો બી ભલે, ના સમજે તોય ભલે, આસ્તિક હોય તો ભલે, નાસ્તિક હોય તોય ભલે, પણ વર્તમાનને આ સૃષ્ટિ પર કોઈ નકારી શક્યા નથી. આ જીવનમાં કોઈ ભાગીને જાય એવું નથી. આ જગતને કોઈ તરછોડી શકે એમ નથી. ધક્કા માર્યા આ જગત ક્યાંય જાય એવું નથી, ક્યાંય છોડવું પણ નથી, અને કંઈ સંઘરવા જેવું પણ નથી. બસ વિવેકે આ જીવનમાં પસાર થતા જો આવડી તો જીવન અથડાણા વિના સરસ મજાની રીતે એવું પવિત્ર મુક્ત આનંદમય જીવન અને સંતોષ લઈને મનુષ્ય જાય છે. અને એવા પુરુષો આ સૃષ્ટિમાં આવી આપણા માટે પોતાનું જીવન ખપાવીને જે કંઈ ચાહે ધર્મ સંસ્કૃતિ હોય, ચાહે ગદ્ય ચાહે પદ્ય રૂપી જે મહાપુરુષનો અનુભવના ખજાના છે, ખજાનાનો ક્યાં તૂટો છે? અનુભવ ક્યાં? શબ્દને તમે સમજો, શબ્દ ક્યાંથી આવ્યો? શબ્દ અનુભવમાંથી બન્યો છે. એ અનુભવથી એ શબ્દ જ્યારે બોલાય ત્યારે એ શબ્દ તમે સાંભળો છો, તમને અનુભવ કેવી રીતે થાય? ના થાય. ખાલી પ્રેમ જગાડે, લાલચ આપે, રસ્તો બતાવે, બાકી તો શબ્દ છે એ ક્યાંય પડ્યો છે, અનુભવ ક્યાંય પડ્યો છે? દરેક શબ્દ જે ઉઠ્યો છે અંદરથી અનુભવમાંથી ઉઠ્યો છે. કે ભાઈ મને ભૂખ લાગી છે, આ શબ્દ ઉઠ્યો એ અનુભવમાંથી ઉઠ્યો છે. હવે કોઈએ સાંભળ્યો એને ખબર કેવી પડશે ભૂખ એવું શું છે? ના ખબર પડે. એને ભૂખ લાગે ત્યારે જ ખબર પડે. એવી રીતે શબ્દની જે મહિમા છે દરેક માટે ભલે ન હોય, પણ ગગનમંડળમાં પસાર થતા મુઠ્ઠી ભરીને તમે કોઈ પણ અનાજ આખા ગામની સીમમાં નાખતા જાઓ ને હાયલા જાઓ, નાખતા જાઓ ને હાયલા જાઓ. જીને જે યોગ્ય હશે ધરા મળશે, લવસીમાં ઉગશે. એને યોગ્ય ધરા નહીં તો નહીં ઉગે. એમાં મહાપુરુષના શબ્દો છે, એની જે મજા છે એ આમ નામ નાખતા જ અનેક પુરુષો થયા છે, અનેક એવા સુપાત્ર આત્મા થયા, અનેક એવા સુપાત્ર ભક્ત અને શિષ્ય થયા છે, જેને આધારે આજ આ એક ધર્મની વેલી, ધર્મનો એક બગીચો કહો, સંતોનો બગીચો કહો, શાંતિનો બગીચો કહો, આનંદનો બગીચો કહો, બાકી તો ક્યાં આનંદ છે? બસ આવા પુરુષોએ આનંદ સાચવી રાખ્યો છે. એની છાયામાં આનંદ કરતા જેનું જેટલાથી બને જેટલું બને, કંઈ ના બને ને તોય છાયા નીચે હોઈ રહે એટલે ને શાંતિ તો મળે. શરદ પૂર્ણિમાનો મહિમા એટલા માટે બોલવામાં આવે છે કે સમયનું મહત્વ છે. તેમાં મહાપુરુષો કહે છે અવસર વીતે ઓર તો ચૂક્યા જીવ લખ 84 જાય. કારણ કે કોઈ વસ્તુ કરી શકવાની શક્તિ આપણી પાસે હોય ત્યાં સુધી જો કંઈક આપણે કરી શકીએ તો બરાબર, કરી શકવાની શક્તિ ના રહે પછી શું? પછી જ્ઞાન મળે તો અર્થ થાય, પછી ઈચ્છા થાય શેઠ સગાસની જેમ કે હવે એકવાર મને અવતાર આપો તો હવે હોનાનું દાન નહીં કરું, અનાજનું દાન કરીશ. આવું બધું થાય પછી અંદર વસવસો રહી જાય ને એટલે થાય. પણ જીવનમાં કંઈ ના કંઈ ના થાય તો મને તો એટલી ખબર પડે છે કે સાચા પુરુષો મળી જાય, એમની નજરમાં આવી જાય, એમની છાયામાં પડ્યા રહી
તો એટલું માનજો કે જો કાયમ પડ્યા રહીનો અર્થ શું થાય છે કે પૂર્વ જન્મનો એ કોઈ ઉચ્ચ કર્મી સુપાત્ર છે તો અવશ્ય કોઈના કોઈ દી લહેર દરિયાઓ કી બેડા પાર હો જાય. વિશેષ નહીં કહેતા, શરદ પૂર્ણિમા નિમિત્ત બે ઘડી આનંદ કર્યો. આગળ આગળ જ્યારે જ્યારે સમય મળશે આનંદ કરશું. કારતક સુદ 13નો કડીની અંદર પ્રોગ્રામ છે. પછી એક પ્રોગ્રામ છે કારતક વદ નોમનો કેશોદ છે, અને એક છે હજી આમંત્રણ નથી આપ્યું પણ અહીં બેઠા છે. પણ એ ભજન સત્સંગનો પ્રોગ્રામ નથી, માતાજીનો માંડવો હશે એમાં જવાનું છે. એટલે માતાજીના માંડમાં બધાને આમંત્રણ નથી દેવું, એમને દેવું હોય છે એટલે દેશ. વિશેષ કંઈ નહીં કહેતા, ગુરુ મહારાજના ચરણે કોટી કોટી પ્રણામ કરી, આપણા ઈષ્ટદેવ બાબા રામદેવજી મહારાજના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોને વંદન કરી, સાજંદા કલાકારને આવકારે. અહીંયા ઉપસ્થિત દરેક સેવક પરિવાર, અન્ય જે કોઈ દિલથી પ્રેમથી ભાવથી કોઈ સારું લગાડવાનો કોઈ સવાલ જ નથી. આપણું જે જીવન છે, આપણે જે ધર્મ સંસ્કૃતિ અને સંસ્કાર જે મહાપુરુષે નાખ્યા છે એને જાળવા છે, અને આમ નામ જાળવતા જાળવતા જે આપણાથી બને એ આપણી ફરજ બજાવી જીવન સુકૃત બની જાય એવી આશા સાથે દરેકને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો. સદગુરુ રામદેવજી મહારાજ અખંડાનંદ કી. હરે ગુરુ સર્વ સંતન સનાતન ધર્મ સત કબીર સાહેબ સવારામ બળદેવદાસ. જય જય સીતારામ. નમઃ પાર્વતી પતે. હર હર